નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ 4 જેનું નામ છે ચુંબકને જાણીએ. આ પાઠના ભાગ 1 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નોના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 4 ભાગ 1. જો આપણા પાઠનું નામ છે ચુંબકને જાણીએ. રેશમા કેરળના દરિયાકાંઠાના એક શહેરમાં રહે છે અને તેને ટૂંકી વાર્તાઓ લખવાનો ખૂબ જ શોખ છે. તેની દાદીને તેની વાર્તાઓ સાંભળવી બહુ જ ગમે છે. તેથી રેશમા તેમના 60મા જન્મદિવસ પર દાદીને કહેવા માટે નવી વાર્તા લખી રહી હતી. તો વિદ્યાર્થી મિત્રો, તમને પણ જો વાર્તા લખવાનો શોખ હોય તો મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. તેમજ વાંચનના શોખ માટે વાર્તા વાંચન છે તે એક સારો વિષય કહી શકાય. ખૂબ જ મજા પડે તેવી રસપ્રદ વાર્તાઓ છે તે આપણે વાંચવી જોઈએ. અહીં રેશમાને પણ વાર્તાઓ વાંચવાનો તેમજ લખવાનો પણ શોખ છે અને તે તેના દાદીનો 60મો જન્મદિવસ છે ત્યારે તેને આ વાર્તા સંભળાવવા માટે લખી રહી છે. તો ચાલો જોઈએ રેશમા કેવી વાર્તા લખે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ પાઠની PDF જોવા માંગતા હોય તો અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે, PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે અને MCQ ઉપર તમે ક્લિક કરશો તો તમે તે પાઠના પ્રશ્નોની MCQ ક્વિઝ છે તે પણ રમી શકશો. તો જરૂરથી ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો, આપને ખૂબ મજા આવશે. તો ચાલો હવે આપણે આગળ વધીએ અને જોઈએ રેશમા કેવી વાર્તા બનાવે છે. આ વાર્તા જૂના જમાનામાં વેપાર માટે કેરળથી મસાલા લઈને જતા જહાજ પર આધારિત હતી. વિદ્યાર્થી મિત્રો, કેરળ તે મસાલાનો ભંડાર ગણાય છે અને કેરળની અંદર આપણા રસોઈની અંદર ઉપયોગી હોય તેવા ઘણા બધા મસાલાઓની ખેતી કરવામાં આવે છે. એટલે આ જહાજ જૂના જમાનાની અંદર માલ સામાન લઈ અને ત્યાંથી જતું હતું. રેશમાને ખબર હતી કે તે દિવસોમાં ખલાસીઓ રાત્રે દિશાઓ શોધવા માટે તારાઓનો ઉપયોગ કરતા હતા. જુઓ વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો આપણી પાસે ઘણી બધી ટેકનોલોજી છે કે જેની મદદથી આપણે દિશા જાણી શકીએ. આપણી પાસે કંપાસ છે, મોબાઈલ છે, હોકાયંત્રની મદદથી અથવા તો GPS લોકેશનની મદદથી આપણે જે તે સ્થળ અથવા તો દિશા છે તે શોધી શકીએ છીએ. પરંતુ જૂના જમાનાની અંદર આવા કોઈ પણ પ્રકારના યંત્રો હતા નહીં. તો ત્યારે ખલાસી એટલે કે વહાણ ચલાવનાર છે તે રાત્રે તારાઓ ઉપરથી દિશા છે તે શોધતા. તારો જે દિશામાં હોય તે દિશા ઉપરથી તે લોકો દિશાનું અનુમાન કરી અને દિશામાં વહાણને આગળ વધારતા. પરંતુ તેની વાર્તામાં એવી પરિસ્થિતિ ઊભી થઈ કે ખલાસીઓ વાદળછાયા આકાશ નીચે તોફાનમાં ફસાઈ ગયા અને તારાઓ દેખાતા ન હતા. જે વાર્તામાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે વેપારીઓ છે તે દરિયાની અંદર ફસાયા છે અને ત્યાં વાદળછાયું વાતાવરણ છે અને માટે તેમને કોઈ પણ પ્રકારના તારાઓ આકાશની અંદર જોવા મળતા નથી. હવે વેપારીઓ પણ મૂંઝવણમાં અને રેશમા પણ મૂંઝવણમાં કે હવે વાર્તાને કેવી રીતે આગળ વધારવી. તો રેશમા તેની આ વાર્તાને આગળ ધપાવી શકી નહીં, કારણ કે તે ખલાસીઓ માટે દિશાઓ શોધવાનો કોઈ રસ્તો વિચારી શકી ન હતી. હવે જો દિશા શોધવા માટે કંઈક એવું યંત્ર કે કંઈક એવું સાધન મળે કે જેનાથી ખલાસીઓ આગળ પહોંચી શકે, જઈ શકે, પરંતુ અહીંયા રેશમાને કંઈ એવું મળતું નથી, જેના કારણે તેની વાર્તા અધૂરી રહે છે. તો ચાલો જોઈએ હવે રેશમા શું ઉપાય કરે છે. તેને ઇન્ટરનેટ પર અને તેની શાળાના પુસ્તકાલયમાં માહિતી શોધી અને તેને જાણવા મળ્યું કે મુસાફરો દિશાઓ શોધવા માટે હોકાયંત્ર તરીકે ઓળખાતા ઉપકરણોનો ઉપયોગ કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, જુઓ નીચે તમને હોકાયંત્ર છે તે આપેલું છે.
આ પ્રકારના યંત્રનો ઉપયોગ મુસાફરો દિશાઓ જાણવા માટે કરતા હતા. હોકાયંત્ર છે તેની રચના કેવી રીતે કાર્ય કરે આ બધું આપણે આગળ પાઠની અંદર શીખવાના છીએ. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. રેશમાએ કંપાસ બોક્સ અને પર્સ જોયા હતા જેમાં તેમને બંધ રાખવા માટે ચુંબક વપરાતા હતા. તેની શાળાના એક બોર્ડમાં ચુંબકવાળું ડસ્ટર પણ હતું, પરંતુ તેણે ક્યારેય આ બધું ધ્યાનપૂર્વક જોયું ન હતું. તે હવે ચુંબક અને હોકાયંત્ર વિશે વધુ જાણવા માટે ઉત્સુક બની ગઈ કે હોકાયંત્ર કે જે મૂળ તો ચુંબકીય શક્તિ પર કાર્ય કરે છે, આવી ચુંબકીય શક્તિના ઉપયોગથી જે હોકાયંત્ર બને છે તે કેવી રીતે કાર્ય કરે છે અને ચુંબક કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે જાણવાની તેને ઈચ્છા થાય છે અને એટલા માટે જ તે એના માટે પ્રશ્નો છે તેના ઉત્તરો મેળવવાનો પ્રયત્ન કરે છે. તો ચાલો રેશમાને શું જાણકારી મળે છે તે જોઈએ. તો જુઓ, ઘણી બધી વસ્તુઓ અહીંયા આપણને આપવામાં આવેલી છે કે જેમાં ચુંબકનો ઉપયોગ કરવામાં આવેલો હોય. આવી ચુંબકનો ઉપયોગ થયેલી વસ્તુઓ અહીંયા આપણને કેટલીક આપેલી છે. જૂના જમાનામાં ખલાસીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ચુંબકો કુદરતી રીતે જોવા મળતા ચુંબકો ઉપર આધારિત હતા, જેને લોડ સ્ટોન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ ચુંબકો છે તે કુદરતી રીતે ચુંબકીય શક્તિ ધરાવતા હતા. આ પ્રકારના જે ચુંબકો છે તેને લોડ સ્ટોન તરીકે ઓળખવામાં આવતા, જેની શોધ પ્રાચીન સમયમાં કરવામાં આવી હતી. સમય જતા લોકોને જાણવા મળ્યું કે લોખંડના ટુકડામાંથી પણ લોહ ચુંબક બનાવી શકાય છે અને ધીમે ધીમે લોકોએ સંશોધન કરી અને આવી રીતે લોખંડના ટુકડામાંથી પણ ચુંબક બનાવી શકાય અને ચુંબક બનાવવાની શરૂઆત થઈ. અત્યારના સમયમાં આપણી પાસે વિવિધ પદાર્થોમાંથી બનેલા ચુંબકો હોય છે. તમારી શાળાના પ્રયોગશાળામાં જઈ અને તમે જે ચુંબક જુઓ છો અને જે ચુંબકો કંપાસ બોક્સ, સ્ટીકર્સ, રમકડામાં વપરાય છે તે બધા જ કૃત્રિમ ચુંબકો છે. ચુંબકો વિવિધ આકારના હોઈ શકે છે, જેમાંથી કેટલાક આકૃતિ 4.2 માં દર્શાવેલા છે. આ પહેલા વિદ્યાર્થી મિત્રો આકૃતિ 4.1 ની અંદર આપણને કેટલીક વસ્તુઓ આપવામાં આવેલી છે કે જેની અંદર ચુંબકનો ઉપયોગ થયેલો હોય. આ પ્રકારની ઘણી બધી વસ્તુઓ તમે જોઈ હશે. જુઓ, અહીં આપણને આપેલા છે તેમાં જોઈએ તો તમારી શાળાની અંદર તમને આવું સેફ્ટી પિન, યુપિન કે ટાચણીઓ રાખવા માટેનું બોક્સ જોવા મળશે. આ પ્રકારનું ડસ્ટર પણ હશે. ઘણાના મોબાઈલમાં કવર હોય છે તે પણ આ પ્રકારનું ચુંબક હોય છે, જેમાં આ ભાગ છે તે ચુંબકવાળો હોય છે જે અહીંયા ચોંટી જાય છે. ત્યાર પછી કંપાસ બોક્સ છે તેની અંદર પણ આ પ્રકારે ચુંબકવાળો ભાગ જોવા મળે છે. ઘણા કબાટો છે તેની અંદર પણ આવી રીતે મેગ્નેટિક છે તે રાખવામાં આવેલું હોય છે કે જે અહીંયા ચોંટી જાય છે, જેથી દરવાજા ખુલતા નથી. અને તમે ઘણાના ફ્રીજ પર આ પ્રકારના સ્ટીકરો લગાવેલા જોયા હશે, જેમાં ચુંબકનો ઉપયોગ કરી અને આ સ્ટીકરો તૈયાર કરવામાં આવ્યા હોય છે, જેથી તે ફ્રીજ કે લોખંડની કોઈ પણ વસ્તુ ઉપર ચોંટેલા રહે છે. ચાલો હવે આપણે વિવિધ આકારના ચુંબકો જોઈએ. તેના માટે આપણે 4.2 આકૃતિ જોઈએ. તો જુઓ, ચુંબકના અલગ અલગ આકારો છે, જેમાં આ પ્રકારે સીધી પટ્ટી જેવો આકાર જો તમને જોવા મળે તો તે ગજીયો ચુંબક છે. ત્યાર પછી આ પ્રકારે યુ આકારનો જો ચુંબક હોય તો તે નાળ આકારનો ચુંબક કહેવાય. અને જો આપણને ગોળ ચુંબક જોવા મળે તો તે છે કંકણ આકાર ચુંબક. તો શું ચુંબક અમુક પદાર્થોમાંથી બનેલી વસ્તુઓને જ ચોંટે છે? આના વિશે વિદ્યાર્થી મિત્રો તમારું શું માનવું છે કે બધી જ વસ્તુ ચુંબકથી ચોંટી જશે? તો હા, ચુંબક અમુક પદાર્થોમાંથી બનેલી વસ્તુઓને જ ચોંટે છે, જેને ચુંબકીય સામગ્રી કહે છે. દાખલા તરીકે લોખંડ, નિકલ, કોબાલ્ટ વગેરે પદાર્થોની બનેલી વસ્તુઓને જ ચુંબક આકર્ષે છે. એટલે કે દરેક વસ્તુ છે તેને ચુંબક ચોંટતું નથી કે તે વસ્તુ તેના તરફ આકર્ષાતી નથી. ચાલો હવે આપણે જોઈએ ચુંબકીય અને બિન ચુંબકીય સામગ્રી. અને તેના માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે કે કઈ વસ્તુ ચુંબક સાથે ચોંટશે અને કઈ વસ્તુ નથી ચોંટતી. જે ચુંબકીય અને બિન ચુંબકીય સામગ્રીમાં આપણે વર્ગીકરણ કરીશું. તો ચાલો આપણે શોધીએ. જુદી જુદી સામગ્રીમાંથી બનેલી કેટલીક વસ્તુઓ અને ચુંબકને પણ એકત્રિત કરો. તેમાંથી કયો પદાર્થ ચુંબકને ચોંટશે તેનું અનુમાન કરો. તમારા અનુમાન કોષ્ટક 4.1 માં લખો. હવે તમારા હાથમાં ચુંબક પકડો અને તેને એક પછી એક વસ્તુઓની નજીક લાવો. અવલોકન કરો કે કઈ કઈ વસ્તુઓ ચુંબકને
ચોટે છે. અને ચાલો આપણે કોષ્ટકની અંદર તેની નોંધ કરીએ. જુઓ, આપણને કેટલીક વસ્તુઓ આપવામાં આવેલી છે. અહીંયા આ નમૂનારૂપ વસ્તુઓ છે, તમે આ સિવાયની વસ્તુઓ પણ લઈ શકો અને તેનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણને ઘણી બધી વસ્તુઓ આપવામાં આવેલી છે. જુઓ, જેમ કે અલગ અલગ ચીજ વસ્તુઓ તમે અહીં જોઈ શકો છો, જેમાં યુપિન છે, ચાવી છે, મીણબત્તી છે, કાતર છે, કાચનો ગ્લાસ છે, સ્ટેપલર છે, પેન્સિલ છે, રૂમાલ છે, માચિસ બોક્સ છે, ટાચણીઓ છે, વાયર છે, આવી સ્ક્રૂ છે, અલગ અલગ ઘણી બધી વસ્તુઓ આપણને આપવામાં આવેલી છે. અને તે વસ્તુઓ ઉપરથી આપણે નક્કી કરીશું કે તે ચુંબક દ્વારા આકર્ષાય છે કે નહીં. તો ચાલો જોઈએ. કોષ્ટકની અંદર આપણે નોંધ કરવાની છે, જેમાં પહેલી વસ્તુ છે પેન્સિલ. હવે શેમાંથી બનેલી છે? તો કે લાકડામાંથી. ચુંબક દ્વારા આકર્ષાય છે. આપણે અનુમાન કર્યું હતું કે ના, અને ખરેખર પણ તે આકર્ષાતી નથી. અવલોકન કરતા આપણને ખ્યાલ આવ્યો કે તે ચોટતી નથી. ત્યાર પછી ભૂસવાનું રબર, એટલે કે આપણું જે ઇરેઝર હોય છે તે. તો ઇરેઝર છે તે રબરમાંથી બનેલું હોય છે અને તે પણ ચુંબક દ્વારા આકર્ષાતું નથી. ત્યાર પછીની વસ્તુ નાનો એલ્યુમિનિયમનો સ્ક્રૂ. તો તે ખાસ કરીને એલ્યુમિનિયમ અથવા તો લોખંડનો બનેલો હોય છે અને તે ચુંબક દ્વારા આકર્ષાય છે. ત્યાર પછી લોખંડનો સ્ક્રૂ. તો લોખંડનો સ્ક્રૂ તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી આકર્ષાશે. તો તે બનેલો હશે લોખંડથી અને તે ચુંબક દ્વારા આકર્ષાય છે. ત્યાર પછીની વસ્તુ યુપિન. તો યુપિન પણ લોખંડ અથવા તો સ્ટીલની બનેલી હોય છે અને તે પણ ચુંબક દ્વારા આકર્ષાય છે. જે આગળના ચિત્રોની અંદર આપેલી વસ્તુઓ છે તે બધી જ વસ્તુઓના અવલોકનો આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ. જુઓ, ત્યાર પછી આપણને વાયરનો ટુકડો આપેલો છે. તે એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકના ઉપયોગથી બનાવેલો હોય છે. જો તેમાં તમે ઉપરનું પ્લાસ્ટિક હટાવી દેશો તો તે જે એલ્યુમિનિયમ અથવા તો કોપર છે તે આપણને જોવા મળશે. અને અનુમાન કરતા તે આપણને લાગતું હતું કે તે ચુંબકથી નહીં આકર્ષાય, પણ ખરેખર તે ચુંબકથી આકર્ષાય છે. ત્યાર પછી લોખંડની ચાવી. તો તે લોખંડ અથવા તો સ્ટીલમાંથી બનેલી હશે અને તે ચુંબક દ્વારા આકર્ષાય છે. ત્યાર પછી છે શાર્પનર. તો શાર્પનર છે તે પ્લાસ્ટિક અને લોખંડનું બનેલું છે. તેની જે બ્લેડ હોય છે તે લોખંડની બનેલી હોય છે. માટે અનુમાન કરતા આપણને એવું લાગતું હતું કે પ્લાસ્ટિકથી બનેલું છે તો કદાચ નહીં આકર્ષાય, પરંતુ તેમાં જે બ્લેડ હોય છે તેના કારણે તે ચુંબક વડે આકર્ષાય છે. ત્યાર પછી ટાંકણીઓ. તો ટાંકણીઓ વિદ્યાર્થી મિત્રો લોખંડમાંથી બનાવેલી હોય છે, માટે તે ચુંબક દ્વારા આકર્ષાય છે. ત્યાર પછી દિવાસળીની પેટી. તો દિવાસળીની પેટી છે તે પૂઠું અને લાકડાની બનેલી હોય છે, માટે તે ચુંબક દ્વારા આકર્ષાતી નથી. ત્યાર પછી આગળ જઈએ તો નવી વસ્તુઓ જેમાં છે પેન. તો પ્લાસ્ટિકની બનેલી હોય છે, માટે તે પણ ચુંબક દ્વારા નહીં આકર્ષાય. એવી જ રીતે કાચનો પ્યાલો, જે કાચમાંથી બનેલો હોય છે અને તે ચુંબક દ્વારા આકર્ષાતો નથી. ત્યાર પછી કાતર. તો કાતર વિદ્યાર્થી મિત્રો લોખંડ અથવા તો સ્ટીલમાંથી બનેલી હોય છે, માટે તે ચુંબક દ્વારા આકર્ષાય છે. ત્યાર પછી છે મીણબત્તી. તો મીણબત્તી મીણ અને રૂનો ઉપયોગ કરી અને બનાવવામાં આવેલી હોય છે, જે ચુંબક દ્વારા આકર્ષાતી નથી. ત્યાર પછી પ્લાસ્ટિકની માપપટ્ટી, કે જે પ્લાસ્ટિકમાંથી બનેલી હોય છે, તો તે પણ ચુંબક દ્વારા આકર્ષાશે નહીં. ત્યાર પછીની વસ્તુઓ જોઈએ તો આગળની વસ્તુ છે સ્ટેપલર. તો સ્ટેપલર પણ સ્ટીલ અને પ્લાસ્ટિકનું બનેલું હોય છે, માટે તે ચુંબક દ્વારા આકર્ષાય છે. એવી રીતે પેન્સિલ, કે જે લાકડું અને ગ્રેફાઇટની બનેલી હોય છે, તો તે ચુંબક દ્વારા આકર્ષાતી નથી. ત્યાર પછી હાથ રૂમાલ. તો તે રૂ અને કાપડની બનેલો છે, માટે તે ચુંબક દ્વારા આકર્ષાશે નહીં. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુની આપણે ચુંબક સાથે કસોટી કરી અને નક્કી કર્યું કે તે ચુંબક દ્વારા આકર્ષાશે કે નહીં. ચાલો, હવે શું તમારા અનુમાનો બધી વસ્તુઓ માટે સાચા હતા? ઘણી વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો આપણે અનુમાન કર્યું હતું તે પ્રમાણે આપણને જોવા મળ્યું, જ્યારે ઘણી વસ્તુમાં આપણે અનુમાન એવું કર્યું હતું કે ચુંબક દ્વારા નહીં આકર્ષે, પણ ખરેખર તે ચુંબક દ્વારા આકર્ષાતી હતી. તો આ પરથી આપણે તારણ કરી શકીએ કે ના, મોટા ભાગના કિસ્સાઓમાં અનુમાન સાચા હોય છે, પરંતુ કેટલીક વસ્તુઓમાં અણધારી વિશેષતા કે છુપાયેલા ચુંબકીય ભાગો હોય છે, અને આવા પદાર્થો માટે અનુમાનો ખોટા પણ હોઈ શકે છે. બીજો પ્રશ્ન છે કે કઈ સામગ્રી ચુંબકને ચોંટી જાય છે? તો લોખંડની બનેલી સામગ્રી જેવી કે સ્ક્રૂ, યુપિન, ચાવી અને ટાંકણીઓ ચુંબકને ચોંટી જાય છે.
ચાલો, તમે શું તારણ કાઢી શક્યા? તો આજે આપણે પ્રવૃત્તિ કરી તે પ્રવૃત્તિ ઉપરથી આપણને શું ખબર પડી? તો આપણે એ તારણ કાઢી શક્યા કે ફક્ત ચોક્કસ ધાતુની બનેલી સામગ્રી જેમ કે લોખંડ, નિકલ અને કોબાલ્ટ એ ચુંબકીય સામગ્રી છે તથા ચુંબક તરફ આકર્ષાય છે. તેમના બીજી ધાતુઓ સાથેના કેટલાક સંયોજનો પણ ચુંબક વડે આકર્ષાય છે, તેથી તેમને ચુંબકીય સામગ્રી તરીકે વર્ગીકૃત કરાય છે. અન્ય પદાર્થો જેમ કે લાકડું, પ્લાસ્ટિક, રબર અને કાચ ચુંબક તરફ આકર્ષાતા નથી તથા તેને બિનચુંબકીય સામગ્રી કહેવામાં આવે છે. ચલો, આ પ્રવૃત્તિ દ્વારા આપણને જાણવા મળ્યું કે કેટલીક વસ્તુઓ ચુંબક તરફ આકર્ષિત થતી હતી અને તેની સાથે ચોંટી જતી હતી, જ્યારે અન્ય વસ્તુઓ ચોંટતી ન હતી. તો ચુંબક જે સામગ્રી તરફ આકર્ષાય છે તેને ચુંબકીય સામગ્રી કહેવામાં આવે છે. એટલે કે જે વસ્તુઓ ચુંબક સાથે ચોંટી જાય છે અથવા તો આકર્ષાય છે તેને કહેવામાં આવે છે ચુંબકીય સામગ્રી. લોખંડ ધાતુ ચુંબકીય સામગ્રી છે. અન્ય ધાતુઓની વાત કરીએ તો નિકલ અને કોબાલ્ટ છે જે પણ ચુંબકીય છે. અન્ય ધાતુઓની સાથે તેમના કેટલાક સંયોજનો પણ ચુંબક તરફ આકર્ષાય છે. જે સામગ્રી ચુંબક તરફ આકર્ષાતી નથી તેને બિનચુંબકીય સામગ્રી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય સામગ્રી અને બિનચુંબકીય સામગ્રી વિશે હવે આપને વ્યવસ્થિત ખ્યાલ આવી ગયો હશે. ફરીથી એકવાર સમજી લઈએ કે જે વસ્તુ ચુંબક તરફ આકર્ષાય છે તે વસ્તુઓ કે તે સામગ્રીને ચુંબકીય સામગ્રી કહેવામાં આવે છે, જ્યારે જે વસ્તુ કે સામગ્રી ચુંબક તરફ આકર્ષાતી નથી તેવી સામગ્રીને બિનચુંબકીય સામગ્રી કહેવામાં આવે છે. તો આપણને પ્રશ્ન થાય કે શું ચુંબકના બધા ભાગો ચુંબકીય સામગ્રીને સમાન રીતે આકર્ષે છે? અથવા તો કોષ્ટકમાં દર્શાવેલી કઈ સામગ્રી બિનચુંબકીય હોવાનું જોવા મળ્યું? તો કોષ્ટકમાંથી આપણને લાકડું, રબર, પ્લાસ્ટિક, કાચ, કાપડ, પૂઠું એ બિનચુંબકીય સામગ્રી હોવાનું જાણવા મળ્યું કે જે ચુંબક સાથે આકર્ષાતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ 4 નો ભાગ 1 છે તે પૂરો કરીએ છીએ. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.